માટે કોઈ પણ સમસ્યાનો સામનો કરીને આગળ વધે એ માટે એને તૈયાર કરવા માટે એની દરેકે દરેક જે ઈચ્છાઓ છે વિશેષ કરીને શિક્ષણના સંદર્ભમાં એ બધી પૂરી કરતા હતા અને એટલા માટે એમણે બાલ્યકાળમાં જ એમણે ગુજરાતી જે આપણી જે માતૃભાષા છે તો મહારાષ્ટ્રની જે મરાઠી માતૃભાષા એટલે મરાઠીની સાથે સંસ્કૃત અને અંગ્રેજી આ ત્રણ ભાષાઓ ઉપરનો જે પ્રભુત્વ છે એમને બાલ્યકાળમાં જ એમણે પ્રાપ્ત કરી લીધું હતું. વિશેષ કરીને ત્યાર પછી એમણે ક્રમશઃ જે પિતાશ્રી જે મહુમાં એમનો જન્મ થયો અને પછી સતારા આવ્યા અને ત્યારે એ ત્યાંની ડબક ચાલમાં ત્યાં પણ એકદમ આવાસની આખી એટલી મોટી વિકટ સમસ્યા હતી તો ત્યાં જે નજીકનો જે બગીચામાં એ ચરની રોડ પરના બગીચામાં જઈને વાંચતા અને વાંચનમાં એવા ડૂબી જતા કે આજુબાજુમાં કોણ આવ્યું છે કોણ ગયું છે એ પણ એમને ખ્યાલ ન થયો. ત્યાં સુધી કે એવી શાળાના પ્રિન્સિપાલ કેલુસ્કર સાહેબ ત્યાં રોજ એ ચાલવા આવતા અને પોતાની શાળાના આ વિદ્યાર્થીને વાંચનમાં આટલો ગળાડૂબ જોઈને એમને પણ થયું હતું કે આ બાળક આગળ જતા એ કંઈક એક પોતાના સમાજ માટે તો ખરું પણ રાષ્ટ્ર માટે પણ એક મહત્વનું એક માધ્યમ બનશે અને એ આપણે અહીં જોઈ શકીએ. જી બિલકુલ. એટલે કહેવાય કે બાલ્યકાળથી જ શિક્ષણ પ્રત્યેનું તેમનું જે મમત્વ લગાવ અને ઘરમાંથી જે પ્રોત્સાહન એની એક મહત્વની ભૂમિકા રહી છે. નૈશદભાઈ સાહેબ, તો આપણે પૂછવા માંગીશ કે બાળપણમાં તો પિતાએ આટલી માવજત કરીને તેમને શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા, પણ બાબા સાહેબના જો જીવનની વાત કરીએ તો એમના જીવનમાં કોનું એવું પ્રભુત્વ અને કોનો ઇમ્પેક્ટ અને પ્રભાવ રહ્યો છે જેમણે તેમના જીવનની દિશા બદલી? એવા કેવા વ્યક્તિ વિશેષ છે જેના થકી બાબા સાહેબ એમને જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો? જી, પહેલાં તો સતારાની શાળામાં જ્યારે ભણવા ગયા ત્યારે વિદ્યાર્થીઓ બધા ક્લાસમાં બેઠા હતા અને બાબા સાહેબ એટલે કે બાળ વયે એ ગયા તો બધા છોકરાઓ બહાર ભાગી ગયા અને એ છોકરાઓ ભાગી ગયા અને પછી શિક્ષક આવ્યા તો શિક્ષકે પણ એ બાબા સાહેબને ભીમરાવને બહાર બેસાડ્યા. એટલે ઘેરે જઈને કહ્યું કે